તો દાદી તમારે પિત્તાશયમાં પથરી હતી? હા, મને પિત્તાશયમાં પથરી હતી તો પથરી નીકળી જશે આ દાદાના પ્રતાપ. તો મિત્રો આજે આપણે આવ્યા હતા માંડલા મુકામે ને અહીંયા ગોગા બાપાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ને અહીંયા આ લીંબુ પાણી પીવાથી પથરી નીકળી જાય છે અને અહીંયા મોજું પુરાવો આપણને મળી ગયો છે. તમે જોઈ શકો છો આ છે માજી. તો તમે અહીંયા પાણી ક્યારે પીધું હતું? ક્યારે? શનિવારે. બરોબર. તો તમારે કેટલા રવિવાર અહીંયા ભર્યા ને પથરી નીકળી ગઈ? બીજો રવિવાર આવ્યો ને પથરી નીકળી ગઈ. બરોબર. હવે સારું છે? બરોબર. તો ભુવાજી તમે કઈ કહેવા માંગો છો વિડીયામાં? મને તો પ્રભુ કઈ આવડતું નથી. કરનારો આ કરેરો, હું તો ખાલી નિમેક જ બનું. હા, તો અત્યારે અહીંયા કેટલા લોકો આયા અને કેટલા લોકોને તમે પાણી પાયું? આ ગણતરીમાં તો રહ્યા જ નથી. બરોબર. કોઈ ગણતરી બારી અને હજુ કોઈ ગણતરી રહેવાની જ નથી. શું થવાનું? એક સેવા કરવાની છે આવે. બરોબર. કેટલા દૂરથી લોકો આવે છે? દૂર તો છે, પોખરણ કાઢીને છે મારા કણકેશ. રાજસ્થાનમાં પોખરણ કાઢી નાખીશ. 5 છે ને 5 શખ્સી. અને આજ સુધી કેટલી પથરી નીકળી છે અહીંયા? 18,162 કાલી પૂરું થયું. આજનો અલંકેશ ગમે એટલા નીકળે, હોય નીકળે બરોબર કે ગમે એટલા નીકળે, આજની કોઈ ગણતરી નહીં. આજે તમે પાણી પાવો છો એ રવિવારના દિવસે પાવો કે આડા દિવસે પણ પાવો? દુખાવા માટે કાયમિક ચાલુ દુખાવે ગમે તારો આવી શકો ને ગમે તારા રોતું આવવાનું ને હાથું મેળવાની આપણી બોલી. બરોબર. અને આરો એક ભાવ આપણે. અને પથરી નીકળી જાય એના પછી કેટલા રવિવાર ભરવા? એક જ રવિવાર શ્રીફળ હાલવા આવવું પડે. બરોબર. એટલે કે પથરી નીકળી જાય એના પછી શ્રીફળ ચડાવવા આવવાનું. બરોબર. તો તમારો મોબાઈલ નંબર હોય તો બોલી જાવ ને. મારો મોબાઈલ નંબર 9740 09591. બરોબર. તો મિત્રો આજે આપણે આવેલા હતા થરા નજીક આવેલા માંડલા ગામે. કાંકરેજ તાલુકો લાગે છે, જિલ્લો બનાસકાંઠા લાગે છે. મેં મોબાઈલ નંબર ને એડ્રેસ સ્ક્રીન પર આપેલો છે, તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા લોકો આવેલા છે. એમને જે પથરીની પ્રોબ્લેમ હોય છે અને અહીંયા પાણી પીવે છે, લીંબુ પાણી પીવે છે, તો એમને પથરી નીકળી જતી હોય છે. અને તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો અત્યારે રવિવારના દિવસે આવેલા આપણને જોવા મળી રહ્યા છે. જો કે અહીંયા ડીસા, અમદાવાદ, પાલનપુર, મહેસાણા તેમજ વિજાપુરથી પણ ઘણા બધા લોકો અહીંયા આવેલા મને જોવા મળ્યા. મિત્રો આમ તો પથરીની વાત કરીએ તો ઘણી જગ્યાએ પથરી હોય છે. કિડનીમાં પથરી હોય છે, આંતરડામાં હોય છે, તેમજ પિત્તાશયમાં પથરી હોય છે. એનો દવા કરવા આપણે જઈએ, દવા કરવા જઈએ તો એ પથરી ખાસ કરીને નથી નીકળતી હોતી. તો આપણને એક એવો પુરાવો મળ્યો કે તેમને પિત્તાશયમાં પથરી હતી ને બીજો રવિવાર આવ્યો ને એમને પથરી નીકળી ગઈ છે. તો એવા દાદી જોડે આપણે વાત કરીશું. તો દાદી તમારે પિત્તાશયમાં પથરી હતી? હા, મને પિત્તાશયમાં પથરી હતી તો પથરી નીકળી જશે આ દાદાના પ્રતાપ. અને અત્યારે ઘણું સારું છે. અને અત્યારે અમારા જમીને સારું દીકરો નથી, ત્યાં દાદાના પ્રતાપ અહીંયા આવે છે. ત્યાં દાદાના પ્રતાપ સારું છે. બરોબર. 5 રવિવાર ભર્યા છે. ક્યાંથી આવો તમે? અમે અમદાવાદ થી આવે છે. 5 રવિવાર ભર્યા છે. અને અમે સમીથી આવીએ છીએ. આવી દાદાની કૃપા છે ને આવી દયા છે. જે કોઈ આવે છે તેના હરના મુશ્કેલો દૂર થાય છે અને દયા કરે છે દાદો. અને કેટલા ટાઈમથી આવો છો? હું આ 7 રવિવાર ભર્યા મેં. હવે પથરી નીકળી ગઈ? એક રવિવાર ભરીને બીજા રવિવારે પથરી નીકળી. પ્રેમથી આવું છું દાદાના રવિવાર ભરવા માટે. બરોબર. અહીંયા લીંબુ પાણી પીધું? લીંબુ પાણી પીવડાવે છે ને પથરી નીકળી જાય છે. બહુ સરસ છે. અહીંયા જે કોઈ આવે છે તેના તમામ કામ પૂરા થાય છે. બરોબર. ધન્યવાદ. ધન્યવાદ. તો તમે ક્યાં ગામથી આવ્યા? દંતીવાડા તાલુકો પાખર ગામ. મારો વિડીયો જોયો તો તમારું બરોબર. પછી તમે આમ કંઈક કહેતા હતા 12 વાગે પેટમાં પથરી દુખતી હતી. 3 દિવસ પહેલા 12 વાગે 1 વાગે રાતના પથરી દુખવાય. તો હું ગોગા બાપાનું રાતના 12 વાગે નામ લીધું. હું 2-3 દિવસ સુધી દર્શન કરવા આવું તો પથરી મટી ગઈ. 3 દિવસ સાથે દુખવાય. બરોબર. ખાલી તમે ઊંઘે એવું કીધું કે મટી જશે તો હું દર્શન કરવા આવીશ. હા, દર્શન કરવા. તો તમારે દુખવાનું બંધ થઈ ગયું? બંધ થઈ ગયું. બરોબર. મિત્રો તમે જોઈ શકો છો ખાલી નામ માત્ર લેવાથી એમને પથરી દુખવાની બંધ થઈ ગઈ છે. તો સાક્ષાત અહીંયા પુરાવો તમારી સામે છે. તો મિત્રો વાતની એક જ વાત કે મિત્રો શ્રદ્ધા હોય ને તો કોમ થાય. બાકી હવની પોતપોતાની શ્રદ્ધાથી અહીંયા આવો, પોતપોતાની શ્રદ્ધાથી પાણી પીવો, દવા અને દુઆ બંને વસ્તુ કરો. તમારે પણ પથરી મટી જશે. અહીંયા એક વખત જરૂરથી મુલાકાત કરજો. મોબાઈલ નંબર આપેલો છે તેના પર ફોન કરી અથવા તો એડ્રેસ આપેલો છે ત્યાં તમે ડાયરેક્ટ આવી શકો છો. એવું હાટું નથી કે રવિવારના દિવસે જ અહીંયા પાણી પાવામાં આવે. પથરીને લગતો દુખાવો તમને ગમે ત્યારે, ગમે સમયે, ગમે વારે ઉપડે તમ તાર આવી જવાનું. ઓખો બુડીને ભુવોજી તમારી સેવામાં દરરોજ હાજર હોય છે. એકદમ ભુવોજી ફ્રી સેવા કરી રહ્યા છે. તો એક વખત અહીંયા જરૂરથી આવજો. બાકી વિડીયો ગમે લાઈક કરી શેર કરી નાખજો. અને આવો જ બ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ફોલો કરો.
પંચવાળું હવને મજા આવો કોઈને મારે કદી ભાવ ભર્યા આવ્યા છે ને કોઈને ઓશિયાળા મેલું ને તો જગતમાં હું ધરતીનો ધણી કાળો નાગ નહીં લ્યા અરે બહુ. હું એક આયનનો રામ છું રમેશ જુગ જતા રહ્યા ને મને એક પડ્યા રહ્યા તારી મારો સમય આવ્યો હું વાઘાનો કાળો નાગ જાજો હતારી